અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો પછી રાજકોટને પણ મળી ધમકી। રાજ્યમાં એલપીજીના સંકટ વચ્ચે અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને મહાનગરો પછી રાજકોટમાં ક્યાં ધમકી ભર્યા મેલ મળ્યા એ જાણીએ આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે, ત્યારે ઉપસ્થિત લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે અને ધમકી મળતાની સાથે જ બંને કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે। ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે વારંવાર આવી ધમકીઓ મળતી રહે છે અને અગત્યનું સરકારી કામ અટકાઈ જાય છે, ત્યારે લોકોમાં અત્યારે ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી તરફ તપાસ ચાલી રહી છે અને સૂત્રો મુજબ એવું જાણવા મળ્યું છે કે હાલ કોઈ પણ વાંધાજનક પદાર્થ મળ્યું નથી। રોજ પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ શહેરના પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા 12 વાગે એક મેલ મળેલ, જેમાં જણાવેલ કે પોસ્ટ ઓફિસ, મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ ખાતે બોમ્બ મૂકવાની ધમકી પર મેલ મળેલ, જે અન્વયે રાજકોટ શહેરની બીડીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ તેમજ મારા દ્વારા તમામ જગ્યાએ સર્ચ કરવાનો હાલમાં કાર્યવાહી ચાલુ છે અને તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને હાલમાં બહાર બેસાડવામાં આવેલ છે અને ત્યારબાદ પૂરેપૂરું સર્ચ થઈ ગયા બાદ કંઈ ગુનાહિત નહીં જણાય અથવા કોઈ એવી વસ્તુ ધમકી ભર્યો મેલ બાબતે કોઈ વસ્તુ નહીં મળે ત્યારબાદ એ લોકોને અંદર શાંતિથી બેસવાની કામગીરી કરવાની ચાલુ રહેશે। આપનો અભિપ્રાય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।